નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે લાસ્ટ સેશનમાં એક મહત્વપૂર્ણ ટોપિક ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી 1968 ઉપર ચર્ચા કરી હતી. આજ આપણે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા અથવા તો પોખરણ 1 અને એનએસજી ઉપર ચર્ચા કરવાની છે. આ બંને મુદ્દા તમને આવનારી તમામ પરીક્ષાઓમાં કામ લાગી શકે છે. ઓકે દોસ્તો, દેશ 1947માં આઝાદ થયો. તો આઝાદી બાદના સમયગાળામાં સમયાંતરે આપણે ચીન અને પાકિસ્તાન સાથે લડાઈઓ થયેલી. તો એ સમયે જે પરંપરાગત એટલે કે કોન્વેન્શનલ વોરફેર જે થઈ, તો એમાં આપણા દેશને ઘણી બધી નુકસાની ગઈ. તો જરૂર હતી આપણી પાસે એવા શસ્ત્રો હોય કે જેની ધાકથી આ આસપાસના દેશો છે એ પોતાની પૂંછડી દબાવીને બેઠેલા રહે, ન કે આપણી સામે જોઈને ડોળા ફાડે. તો એટલા માટે થઈને આઝાદીના 27 વર્ષો બાદ 1974માં 18 મે 1974ના રોજ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના નેતૃત્વ નીચેની આ એક ઘટના છે કે જ્યાં આપણે રાજસ્થાનના જેસલમેરના પોખરણ ખાતે પહેલી વાર પરમાણુ પરીક્ષણ કરીએ છીએ. તો એ જે પરમાણુ પરીક્ષણ છે એ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયું હતું અને એનું ઓફિશિયલ નેમ જ હતું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. વિદેશ મંત્રાલય અને પોખરણ 1 તરીકે ઓળખે છે. તો આ આખી બાબત છે, એના કેટલાક ફેક્ટ્સને ચકાસીએ દોસ્તો આપણે. તો જુઓ, જે દાયકામાં એનપીટી રજૂ થઈ અને જે દાયકામાં એટલે કે 1970ના વર્ષમાં એનપીટી લાગુ થઈ, જેનો ભારતે વિરોધ કર્યો, એ જ દાયકાની અંદર 1974માં આ ઘટનાક્રમ થયો. ઓકે, તો અહીંયાથી ક્વેશ્ચન એવો પણ આવે કે આ જે પોખરણ જે છે કે જ્યાં આપણે પહેલી વાર પરમાણુ પરીક્ષણ કર્યું, એ ક્યાં આવેલું છે? તો કે ભાઈ રાજસ્થાનના જેસલમેર ખાતે, જેસલમેર જિલ્લામાં આ રેન્જ એટલે કે પોખરણ રેન્જ આવેલી છે. બરાબર. બીજું, જે સમયે આપણે આ સફળતા હાંસલ કરી, મતલબ કે પરમાણુ પરીક્ષણ સફળ બનાવ્યું, તો એ સમયે ભારત દુનિયાનો 6થો એવો દેશ બન્યો કે જેણે પરમાણુ પરીક્ષણ કર્યું. અગાઉ P5 કન્ટ્રીઝ ઓલરેડી આ પ્રકારની કામગીરી કરીને પરમાણુ વેપન એટલે કે ન્યુક્લિયર હથિયારો બનાવી ચૂક્યા હતા, જ્યારે ભારત આ પ્રકારનો 6થો દેશ બન્યો. તો એ સમયે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા અને ડિફેન્સ મિનિસ્ટર એ સમયના હતા જગજીવન રામ. તો ડિફેન્સ મિનિસ્ટરને માત્ર 2 કલાક પૂર્વે જ માહિતી આપવામાં આવી કે ભાઈ આજના દિવસે આપણે આ કાર્ય કરવાનું છે. આટલું આ ટોપ સિક્રેટ મિશન હતું. એ સમયે વિદેશ મંત્રી આપણા હતા સ્વર્ણસિંહ. તો સ્વર્ણસિંહને માત્ર 24 કલાકના સમયગાળા પહેલા આ માહિતી આપવામાં આવી હતી કે આગામી 24 કલાકમાં આપણો દેશ આ પરિસ્થિતિમાંથી પસાર થવાનો છે. એટલું આ ટોપ સિક્રેટ મિશન હતું અને એ ખૂબ જરૂરી પણ હતું. તો આ આખું જે મિશન છે દોસ્તો, એમાં સૌથી પ્રમુખ ભૂમિકા નિભાવનાર આપણા ન્યુક્લિયર ફિઝિસ્ટ વૈજ્ઞાનિક હતા, એ હતા ડોક્ટર રાજા રમન્ના. ભારત અને ન્યુક્લિયર વેપન બનાવવામાં રાજા રમન્નાની ખૂબ મોટી ભૂમિકા રહેલી છે. એ ત્રાવણકોર પ્રિન્સલી સ્ટેટ સાથે સંકળાયેલા હતા, રાજકુમાર હતા પોતે, અને વૈજ્ઞાનિક અભિગમ દાખવી અને વ્યવસાયિક ધોરણે ન્યુક્લિયર વૈજ્ઞાનિક બની ગયા. રાજા રમન્ના સમગ્ર પરીક્ષણ એટલે કે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધાના વડા હતા. આ જે બોમ્બ તૈયાર થયો, બરાબર, એ બોમ્બ જે છે એની ડિઝાઇન તૈયાર કરનાર વૈજ્ઞાનિક હતા ડોક્ટર P.K. આયંગર. અને આ જે સમગ્ર પરીક્ષણ થયું, ઓકે, તો એ જે આખો કાર્યક્રમ છે એના સુપરવાઇઝર રાખવામાં આવ્યા હતા ડોક્ટર હોમી શેઠના. તો આમ આ 3 મુખ્ય વૈજ્ઞાનિકો આ આખી ઘટનાને આકાર આપવામાં પ્રમુખ ભૂમિકા નિભાવે છે. હવે બીજો મારો સવાલ છે, અથવા તો આપણે એ જાણવું જરૂરી છે કે આ બોમ્બ જે બન્યો એ કયા મટીરિયલમાંથી બન્યો હતો? એ જે બોમ્બ બન્યો એ પ્લુટોનિયમમાંથી બનાવવામાં આવેલો હતો. પ્લુટોનિયમનો આઇસોટોપ છે Pu-239 અને એનો ઉપયોગ વિસ્ફોટક બનાવવા માટે થતો હોય, પરમાણુ બોમ્બ બનાવવા માટે. આ ક્વેશ્ચન ઓલરેડી પીઆઈની પ્રિલિમમાં પૂછવામાં આવ્યો કે પ્લુટોનિયમનું કયો આઇસોટોપ બોમ્બ બનાવવા માટે વપરાય છે? Pu-239. હવે આપણને એ થાય કે પ્લુટોનિયમ આવે ક્યાંથી? તો જુઓ, પ્લુટોનિયમ જે છે એ પ્રાકૃતિક અવસ્થામાં કુદરતી રીતે આપણને ખૂબ અલ્પ માત્રામાં મળે, પણ એને લેબોરેટરીમાં તૈયાર કરવું પડે ન્યુક્લિયર રિએક્ટર્સના માધ્યમથી. એ બને કેમાંથી? તો કે ભાઈ યુરેનિયમ 238માંથી બને. અને આ યુરેનિયમ 238માંથી આ પ્લુટોનિયમ બન્યું, એ કઈ જગ્યાએ બન્યું? તો કે ભાઈ એક રિએક્ટર છે, એનું નામ છે સાયરસ. આ સાયરસ નામના રિએક્ટર કે જે આપણને કેનેડાએ આપેલું. કેનેડાએ આપણને સારા ઉદ્દેશથી આપેલું કે ભાઈ તમે આ રિએક્ટરની મદદથી પરમાણુમાંથી ઇલેક્ટ્રિસિટી કેમ બને, પરમાણુ ઉર્જામાંથી ઇલેક્ટ્રિસિટી કેમ બને એ માટેના પ્રયોગો શીખો, એ રીતેનો ઉપયોગ કરો. પણ આપણે આ જે સાયરસ એટલે કે કેનેડા ઇન્ડિયા રિએક્ટર યુટિલિટી સર્વિસ, સાયરસમાંથી શું કર્યું? પ્લુટોનિયમ બનાવ્યો અને એ પ્લુટોનિયમનો ઉપયોગ કરીને આપણે પરમાણુ બોમ્બ
બનાવ્યો. ઓકે, તો આ આખી બાબત થઈ ગઈ. બીજું કે જ્યારે 1974માં આપણે આ આખો કાર્યક્રમ કર્યો 18 મે 1974, તો એ સમયે ઓલરેડી એનપીટી અમલમાં હતી પણ ઇન્ડિયાએ સાઇન નથી કરેલી. એટલે એનપીટી મુજબના કોઈ આપણી પર કડક કાર્યવાહી થઈ શકે એમ નથી. બીજું, એ સમયે આપણે ત્યાં સુધીમાં એક સંધિ સાઇન કરેલી હતી, એ હતી પીટીબીટી, પાર્શલ ટેસ્ટ બેન ટ્રીટી. પરમાણુના પરીક્ષણ સાથે સંકળાયેલી સૌથી પહેલી આ સંધિ એનપીટીથી 5 વર્ષ પહેલા લાગુ થયેલી 1963ના વર્ષમાં પીટીબીટી અમલમાં આવેલી. અને ભારતે પીટીબીટી એટલે કે પાર્શલ ટેસ્ટ બેન ટ્રીટી, જેને ગુજરાતીમાં આંશિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ તરીકે ઓળખીએ, અથવા એને બીજા શબ્દમાં લિમિટેડ ટેસ્ટ બેન ટ્રીટી એટલે કે એલટીબીટી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ પીટીબીટીનો ઉદ્દેશ એવો હતો કે ભાઈ કોઈ પણ દેશ જેમાં જોડાય છે એ જમીન ઉપર પરીક્ષણ નહીં કરે, હવામાં પણ નહીં કરે, આઉટર સ્પેસ અવકાશમાં પણ નહીં કરે, અને પોતાના વિસ્તારના મહાસાગર કે પાણીમાં પણ નહીં કરે. તો ક્યાં કરશે? ભૂગર્ભમાં કરી શકશે, અંડરગ્રાઉન્ડ આ પ્રકારનો કાર્યક્રમ કરી શકશે. તો ઇન્ડિયાએ કીધું ઓકે ભાઈ, આપણને એમાંય કંઈ વાંધો નથી. એટલે આપણે પીટીબીટી સાઇન કરેલી અને એ મુજબ આપણે જમીનમાં ખાડો ખોદીને આ કામ કર્યું. આપણો દેશ, આપણો ખાડો, આપણો બોમ્બ ને આપણું પરીક્ષણ, એમાં આપણને શું વાંધો હોય? તો હવે જુઓ, જે આખો કાર્યક્રમ થયો એ આખરે આપણે સમજવાની કોશિશ કરીએ. એ જે બોમ્બ હતો એ 1400 કિલોગ્રામનો બોમ્બ હતો. એટલું આપણે પ્લુટોનિયમ ભેગું કરેલું અને એમાંથી આખો જે બોમ્બ તૈયાર કર્યો એ પીકે આયંગરે ડિઝાઇન આખી તૈયાર કરી. તમે વિચાર કરો, આટલું મોટું મટીરિયલ છે અને કેવી રીતે કોઈના ધ્યાનમાં ન આવે, સેટેલાઇટની નજરમાં ન આવે, એવી રીતે આપણે ત્યાં સુધી લઈ જવાની વાત હતી. અને એ જે જમીનમાં ખાડો ખોદ્યો 107 મીટર જમીનમાં ઊંડાઈએ એ જે આખું બંકર બનાવવામાં આવ્યું અને એની અંદર આ 1.25 મીટર ડાયામીટર ધરાવતો હેક્ઝાગોનલ બોમ્બ છે એ ત્યાં દાખલ કરવામાં આવ્યો. અને પછી શું થયું તો કે ભાઈ 18 મે 1974ના રોજ સવારમાં વહેલા 8 વાગે પ્રણબ આર દસ્તીદાર, એટલે આ વૈજ્ઞાનિક છે, તો દસ્તીદાર સાહેબે સ્વિચ દબાવી અને ન્યુક્લિયર રિએક્શન એટલે કે ચેન રિએક્શન શરૂ થયું અને ધડામ દઈને ધડાકો થયો અને પોખરણની અંદર જે જગ્યાએ હતું બહુ વિશાળ મોટો ખાડો પડી ગયો, જેને અમદાવાદની ભાષામાં ભૂવો પડી ગયો કહેવાય. પણ અહીંયા આપણને આ રીતે પોખરણથી ભૂવો પડ્યો એવું દેખાય છે. આ આખી ઘટના છે એને આપણે કહીશું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. બરાબર. બીજું એક ફેક્ટ તમારે યાદ રાખવાનું છે એ કે મિલિટરીની જવાબદારી શું હતી? તો કે આ પોખરણ રેન્જમાં સરસ મજાનું અંડર કન્સ્ટ્રક્શન, અંડરગ્રાઉન્ડ આખું તૈયાર કરવું, બંકર, જ્યાં આપણે આ બોમ્બને ટનલના માધ્યમથી લઈ જઈએ અને ખૂબ દૂર રહીને બટન એનું દબાવીએ. તો એ જે આખી મિલિટરીની કામગીરી હતી ને એને આપણે ઓળખીએ છીએ ઓપરેશન હેપી કૃષ્ણા. જો આ બહુ ઓછા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, ઓપરેશન હેપી કૃષ્ણા કઈ બાબત સાથે સંકળાયેલું? પોખરણ 1 જ છે. એ ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા જ છે, પણ એ કોના માટે છે? ઓપરેશન હેપી કૃષ્ણા મિલિટરી માટે. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા વૈજ્ઞાનિકો માટેનું નામ છે. પોખરણ 1 વિદેશ નીતિના જે કોઈ પણ બધા અધિકારીઓ છે એના માટેનો કોડ નેમ એ છે. તો આ આખી બાબત થઈ. આ બાબતથી દેશ છે એની અંદર ખુશીની લહેર છવાઈ ગઈ, કારણ કે ઓલરેડી આપણે 1971માં પાકિસ્તાન આરે જે કંઈ ધીગાણું થઈ ગયું એમાં આપણે પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાનને ટીપી નાખ્યું અને એમાંથી આપણે બાંગ્લાદેશ બનાવી દીધો. તો એના લીધે ઇન્દિરા ગાંધી છે એક સમયે સમજો ને કે ભાઈ એની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. અને એમાંય જ્યારે તમે 2-3 વર્ષ બાદ પરમાણુ બોમ્બ ફોડી નાખો તો એ સમયે વિરોધ પક્ષના નેતાઓએ તે ઇન્દિરા ગાંધીને શાબાશી આપી કે ભાઈ એક વિકાસની દ્રષ્ટિએ ઘણો પાછળ રહેલો દેશ, આટલી વિશાળ જનસંખ્યા, આટલી જવાબદારી, અને એમાંય જ્યારે આ દેશનું સુકાન એક મહિલાના હાથમાં હોય ને એ મહિલા આવડું મોટું કદમ ઉઠાવી લે, કાબિલે તારીફ કામ આપણે એને ચોક્કસપણે કહી શકીએ. અટલ બિહારી વાજપેયી છે એમણે ઇન્દિરા ગાંધીની સરખામણી મા દુર્ગા સાથે પણ એ સમયે કરી નાખી. એટલે આ કામ કાબિલે તારીફ થયું, વાત તો સાચી જ છે. અને એટલા માટે જીપીએસસી વારંવાર આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ઘટના કહેવાય ભાઈ આઝાદ ભારતના ઇતિહાસની, એટલે ઘણીવાર એમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેમ કે જો સ્માઇલિંગ બુદ્ધા સાંકેતિક નામ કઈ ઘટનાને કે કોને આપવામાં આવ્યું હતું? તો જો આ 4 ઓપ્શનમાંથી પહેલો જ ઓપ્શન છે કે ભાઈ પોખરણ 1 પરમાણુ પરીક્ષણ છે એને આપણે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા એવું નામ આપ્યું. બરાબર. પછી બીજો ક્વેશ્ચન વર્ગ 3 માટે આવો પૂછવામાં આવ્યો છે કે ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો? તો પોખરણ રાજસ્થાનની અંદર આવેલું છે, એ જગ્યા ઉપર આપણે આ કામ કર્યું હતું. તારીખ પણ પૂછી શકે 18મી મે 1974. એવી રીતે એક સવાલ એવો પણ પૂછાયેલો છે વર્ગ 3માં કે ભારત દ્વારા જ્યારે પહેલું અણુ પરીક્ષણ કરવામાં આવ્યું એ સમયે વડાપ્રધાન કોણ હતા? શ્રીમતી ઇન્દિરા ગાંધી એ સમયના વડાપ્રધાન હતા. તો આટલા મુદ્દાઓને આપણે ખાસ ધ્યાનમાં રાખવાના.
પોખરણ 1નો કોડ શું હતો, આવો પણ ક્વેશ્ચન પૂછાણો છે, સ્માઇલિંગ બુદ્ધા. તો આ ટાઈપના ઇઝી ક્વેશ્ચન અત્યાર સુધીની એક્ઝામમાં પૂછાણા. હવે તમે જ્યારે આટલી ચર્ચા સાંભળી છે અને આ મુદ્દાઓને ખાસ નોંધ્યા છે, તો ભવિષ્યમાં જો આમાંથી પ્રશ્ન નીકળે તો એ તમને ચોક્કસપણે આવડવાનો જ છે. ઓકે, હવે જુઓ, ભારતની આ જે સિદ્ધિ છે એનાથી ભારત વિશ્વનો, મેં તમને હમણાં કહ્યું એ મુજબ કે 6થો ન્યુક્લિયર વેપન સ્ટેટ્સ બની ગયો. પરમાણુ સશસ્ત્ર દેશોના ક્રમાંકમાં ભારત બેસી ગયો. એવો દેશ કે જેણે માંડ આસપાસના દેશો પાસેથી મદદ માગી, એટલે ટેકનોક્રેટ કન્ટ્રીઝ પાસેથી, આસપાસમાંથી તો કંઈ મદદ માગવા જેવું હતું નહીં એ સમયે. કેનેડા જેવા દેશ પાસેથી આપણે મદદ માગીને આપણે કીધું કે ભાઈ કસમથી અમારે ન્યુક્લિયર એનર્જી જ પેદા કરવી છે, બીજો કોઈ કામ ધંધો એમાંથી કરવો નથી. પછી આ પ્રોગ્રામ કર્યો. દુનિયા સૂતી રહી અને આપણે જાગ્યા, અને સૂતેલી દુનિયાને પોખરણમાં આપણે જગાડી. તો ભાઈ ભારતે આ કામ કર્યું, જરૂરી હતું. આત્મનિર્ભરતા માટે ખૂબ જરૂરી હતું. ને જે રીતે આ બધા દેશ વારંવાર આપણી લડવા માટે આવી જતા હતા, તો એ બધા દેશોને જવાબ આપવા માટે આપણી પાસે એક આધુનિકતા હોવી જ જોઈએ. બીજી બાબત એ હતી કે ભાઈ વિજ્ઞાન અને ઇતિહાસ સાક્ષી છે કે એવા જ લોકોને, એવા જ દેશો શાસન કરી શકે જેમની પાસે વિજ્ઞાનનું આધુનિકતમ સ્વરૂપ હોય, ખાસ કરીને ડિફેન્સના ફિલ્ડમાં. તો જ એ બીજા બધા દેશો ઉપર પોતાનો અંકુશ રાખી શકે. તમે એની પર આક્રમણ ન કરો તો કાંઈ નહીં, પણ પોતાના સ્વ બચાવ માટે તમારી પાસે આધુનિક ટેકનોલોજી હોવી જ જોઈએ. તો થઈ ગયું ભાઈ કામ. હવે દુનિયાએ કરવાનું, આપણે તો જે કરવાનું તે કરી નાખ્યું. આ ઘટના બાદ વિશ્વના 7 દેશો લંડનમાં ભેગા થયા અને લોકોએ કીધું કે ભાઈ આ કેમ થયું, જો આમ નામ થશે તો બીજા બધા દેશ પણ સિવિલ ન્યુક્લિયર મદદ માગી અને આવી રીતે મિલિટરી ન્યુક્લિયર પ્રોગ્રામ છે ચલાવવા મળશે. આ 7 દેશો 1974માં તાબડતોબ ભેગા થયા. લંડનની અંદર એ લોકોની વારંવાર બેઠક આયોજિત થઈ અને એક ગ્રુપ તૈયાર થયું, જેને આપણે આજે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ, પરમાણુ આપૂર્તિ કરતા સંગઠન તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખો, NSG ઉપર પ્રશ્ન ઘણીવાર પૂછાણો છે. મેઇન્સમાં પણ તમને પ્રશ્ન આવનારી ડિવાઇસો મેઇન્સ એક્ઝામમાં આવે કે ભાઈ NSG શું છે, ભારતને શા માટેની સદસ્યતાની જરૂર છે, એ ટાઈપનો કોઈ ક્વેશ્ચન આપણને મળી શકે. તો ધ્યાન રાખો, NSGનું પૂરું નામ ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ. એની રચનાનું યર છે 1974, જે વર્ષે આ કર્યું એના પછી જ. એટલે NSGની સ્થાપના પાછળ પોખરણ 1 છે એ જવાબદાર હતું. બીજી એક ખાસ વાત યાદ રાખો, NSGનું કોઈ વડું મથક નથી, બરાબર, એનું કોઈ હેડક્વાર્ટર, કોઈ પરમેનન્ટ ઓર્ગેનાઇઝેશન આ નથી. ઓકે, બીજું, વર્તમાનમાં એમાં 48 દેશોનો સમાવેશ થાય છે, બરાબર. આ 48 દેશો એવા છે કે જેમની પાસે પરમાણુ ક્ષેત્રના ઘણા સારા અનુભવો છે અને એ બધા દેશો પરમાણુ ક્ષેત્રની ઉન્નત ટેકનોલોજી પણ ધરાવે છે. બીજું, ભારત આ NSG ગ્રુપમાં સામેલ નથી. ભારતને હજી સ્થાન નથી મળ્યું. જે આ આખો કાર્યક્રમ આપણે શરૂ કર્યો હતો એની આપણને હિસ્સેદારી આપી નથી, બરાબર. એનો એક નિયમ છે. એનો નિયમ દોસ્તો એવો છે કે અત્યારે જો 48 દેશ છે, કોઈ 49મો દેશ એમાં સામેલ ક્યારે થઈ શકે, જ્યારે આ 48 દેશ એ દેશને અંદર સામેલ કરવા માટે સહમત થાય. એટલે સંપૂર્ણ રીતે અહીંયા સંપૂર્ણ બહુમતીની વાત છે ભાઈ. સંપૂર્ણ દેશોએ એને મંજૂરી આપવી પડે. સંપૂર્ણ સહમતિથી જ કોઈ દેશ અંદર સામેલ થાય. તો હવે આપણો પ્રશ્ન ક્યાં અટકે છે? તો સમજો, આપણો પ્રશ્ન એ જગ્યાએ અટકે છે કે આપણને 47 દેશ હા પાડે, પણ એક આ ચીન છે એ આપણને હા પાડતું નથી. એના લીધે આપણે NSGમાં પ્રવેશ મેળવતા અટકી જઈએ છીએ. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, રશિયા, એ બધા દેશો ખુલ્લે આમ આપણને સપોર્ટ કર્યો. ઓસ્ટ્રેલિયાએ તે ઘણું વાયડું થતું હતું થોડા ટાઈમ પહેલાં, એણે હા પાડી કે હા ભાઈ અમે આપશું. સ્વિટ્ઝરલેન્ડ છે, કેનેડા છે, બરાબર. કેનેડા તમે સમજી શકો છો સૌથી વધારે ગરમ થઈ જતો દેશ છે આપણા માટે, કારણ કે આપણે આ બધો પ્રોગ્રામ શરૂ કરેલો છે. ચીન એક આપણો અવરોધ છે. બીજી વાત કે ચીને આપણી માટે એક શરત મૂકી હતી કે જો ચીન કેટલું ચાલાક આમાં આપણને ફસાવવાની ટ્રાય કરે છે આપણે સમજીએ. ચીને એમ કીધું કે જો ભારત NPT સાઇન કરે તો અમે એને કાંઈક સપોર્ટ કરીએ. તો હવે યાદ રાખો, NPTને અને NSGને કોઈ સંબંધ નથી. એવો કોઈ નિયમ નથી કે ભાઈ તમારે NSGમાં સ્થાન મેળવવું હોય તો તમે પહેલાં NPT સાઇન કરો, કારણ કે એનું ઉદાહરણ આપણી પાસે છે. ફ્રાન્સ જે છે એ NSGમાં સામેલ થઈ ગયા પછી એણે NPT સાઇન કરી હતી. એટલે એવું જરૂરી તો છે જ નહીં. એટલે આપણે ભારત એવું કંઈક ભાઈ પહેલાં અમને NSGમાં સ્થાન આપો પછી અમે NPT વિશે કંઈક આગળ વધીએ. એટલે આ મુદ્દો છે. હવે મારો બેઝિક ક્વેશ્ચન છે કે આપણે NSGમાં સ્થાન મેળવવાની જરૂરિયાત શા માટે છે? જરૂરિયાત દોસ્તો એટલા માટે છે કે ભારતને ઇલેક્ટ્રિસિટી જનરેશન માટે ન્યુક્લિયર સેક્ટરની ખાસ જરૂર છે. કારણ કે ન્યુક્લિયર સેક્ટર એક પ્રકારે ક્લીન એનર્જી સોર્સ કહેવાય. એમાંથી ગ્રીન હાઉસ ગેસ છે એનું એમિશન થતું નથી અને એ ખૂબ વિશાળ માત્રામાં આપણને ઉર્જા આપે છે. વર્તમાનમાં આપણી ન્યુક્લિયર કેપેસિટી જે એનર્જીના મુદ્દે વાત કરું તો માત્ર 2% છે.
આપણી જે ટોટલ ઉર્જા જરૂરિયાતનો માત્ર 2% હિસ્સો આપણે ન્યુક્લિયર એનર્જીમાંથી ઇલેક્ટ્રિસિટી તરીકે મેળવીએ છીએ. આગામી સમયમાં આપણા લક્ષ્યાંકો ઘણા છે. જો તમને આગળના સેશન યાદ હોય તો મેં તમને કીધેલું કે 2032 સુધીમાં આપણે 63,000 મેગાવોટ સુધી પહોંચવું છે, બરાબર ને? અત્યારે આપણે 6,780 મેગાવોટ ઉપર જ છીએ, તો આ ન ચાલે. એના માટે આપણે વધુ આધુનિક રિએક્ટર્સની જરૂર પડે, વધુ ઉન્નત કક્ષાનું પરમાણુ ઈંધણ છે એની જરૂરિયાત પડે. તો આ બધા આપણા લક્ષ્યાંકો છે એ આપણે પાર પાડવા જોઈએ. ઓકે, તો આપણને અત્યારે એનર્જીમાં સ્થાન મળે એવી સંભાવના ત્યારે જ શક્ય બને જ્યારે ચીન આપણને સપોર્ટ કરે. બીજું, ભારતને શા માટે એનર્જીમાં સ્થાન મળવું જોઈએ? તો જો યાદ રાખો, ભારતે ભલે ભાઈ પોતાની આત્મરક્ષાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને 2 વખત પરમાણુ પરીક્ષણો કરેલા છે. એક વખત 74માં જેની આપણે ચર્ચા કરી, અને એક વખત અટલ બિહારી વાજપેયીના સમયમાં 1998માં. પણ એનો મતલબ એમ નથી કે ભારત છે એ પરમાણુ શસ્ત્રોની હોડમાં સામેલ થવા માગે છે, એવો કોઈ એનો મતલબ નથી. આપણે તો આપણી સુરક્ષા અને આત્મરક્ષા માટે થઈને જ આ કામ કરીએ છીએ. બાકી તમે જુઓ તો ભારતે ઘણી બધી જગ્યાએ વિશ્વ શાંતિના સંદેશો આપવાને કામ કર્યું છે. ઓકે, આપણે હંમેશા ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી છે એના સ્ટાન્ડર્ડ્સને ફોલો કરતા આવ્યા છીએ અને એને આપણે માન આપીએ છીએ. બીજું, આપણે એવા વૈજ્ઞાનિક અભિગમો અને સફળતા મેળવી છે. દાખલા તરીકે મંગળ મિશનની આપણી સફળતા, તો આપણે સાયન્ટિફિક નેશન છીએ. ઓલરેડી આપણે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ ચલાવીએ છીએ 175 ગીગાવોટનો. આપણો ઉદ્દેશ જ એવું છે કે કાર્બન એમિશન ઘટે. તો આ બધી બાબતો એવી છે કે જેને ધ્યાનમાં રાખીને એનર્જીની અંદર આપણે દબાણ ઊભું કરી શકીએ. બીજું, અન્ય એક્સપોર્ટ ગ્રુપ છે જેમ કે વાસેનાર ગ્રુપ છે, ઓસ્ટ્રેલિયા ગ્રુપ છે. ઓકે, તો એ બધાની અંદર MTCR એ બધામાં ઓલરેડી આપણને સ્થાન મળી ચૂક્યું છે. તો એનર્જીમાં પણ આપણને સ્થાન મળવું જોઈએ. તો આ બધી બાબતો છે એને ખાસ આપણે ધ્યાનમાં લેવાની છે. ઓલરેડી જે મેં ચર્ચા કરી એ જ બધું અહીંયા લખાયેલું છે. અને પ્રિલિમમાં કેટલાક પ્રશ્નો જે પૂછાયેલા છે આપણે આના ઉપર ધ્યાન દઈએ તો જો, પરમાણુ પુરવઠો આપનાર જૂથના એટલે કે એનર્જીમાં કુલ કેટલા દેશ છે, સિમ્પલ ક્વેશ્ચન આપણને પ્રિલિમમાં પૂછવામાં આવેલો છે, એ છે 48. ત્યારબાદ બીજો એક પૂછાયેલો પ્રશ્ન એ છે દોસ્તો કે ભારત જેનું સભ્યપદ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે એ એનર્જી ગ્રુપ કયા વર્ષે અમલમાં આવ્યું અથવા તો એનું નિર્માણ થયું? તો 1974. તો આ બધા મુદ્દાઓને આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ફરી નવા મુદ્દાઓ સાથે આપણે મળતા રહેશું. ત્યાં સુધી આપ સૌ સારી એવી મહેનતમાં લાગેલા રહ્યો. જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ DYSO પ્રિલિમ પાસ કરી હોય અને એમણે રેગ્યુલર ધોરણે મેન્સ માટેના જવાબોની ફ્રી PDF મેળવતા રહેવી હોય તો એમણે જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે પોતાની વિગત આ નંબર ઉપર ટેલિગ્રામ કરવી, જેમાં તમને એક ગ્રુપમાં સામેલ કરવામાં આવશે જે DYSO મેન્સ માટેનું ગ્રુપ છે જેનું સંચાલન વર્લ્ડ ઇન બોક્સ દ્વારા થઈ રહ્યું છે. ફરી મળશું આપણે. જય હિન્દ, જય ભારત.